સમાચારોમાં આગળ વધીએ। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 147 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક પગલાં લીધા। જૂન જુલાઈની પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા દેવામાં નહીં આવે। માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે। 68 વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં લખાણ 41એ તેનો ઉપયોગ કર્યો અને 11 પાસે મોબાઈલ સ્માર્ટ વોચ જેવા ઉપકરણો મળ્યા હતા, જ્યારે કે એક વિદ્યાર્થીએ તો બોલપેન પર લખાણ છુપાવ્યું હતું। કમિટીએ આક્ષેપો બાદ નિવેદનો નોંધ્યા। ગંભીર ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરી છે, જેથી ભવિષ્યમાં નકલની ઘટનાઓ બનતી અટકી શકે। એમપેકમાં સુનાવણી હતી, એમાં લગભગ 147 જેટલા વિદ્યાર્થીઓને આપણે સર્વેલન્સ દરમિયાન પકડેલા છે અને એ વિદ્યાર્થીઓ કાં તો એના જે તે વિષયનું પરિણામ રદ થશે, અથવા તો એ આગામી પરીક્ષા નહીં આપી શકે, અથવા તો એ પૂરક પરીક્ષા નહીં આપી શકે। અને જો ગુનાનું પ્રમાણ કંઈ ગંભીર હશે તો એ એક પરીક્ષા બે પરીક્ષાની પણ આપણે એને પરીક્ષા નહીં આપવા દઈએ। આ પ્રકારની જોગવાઈ આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં કરવામાં આવેલી છે।